ગુડ મોર્નિંગ. આજે હું એક ખૂબ જ જરૂરી ટૉપિક પર વાત કરવા માગું છું. એ ટૉપિક છે આપણું મેન્ટલ હેલ્થ. પબ્લિક આજે એના વિશે વાત કરવા નથી માગતી અથવા ખૂબ જ ઓછું જાણે છે કે મેન્ટલ હેલ્થ છે શું. પણ અત્યારના સમયમાં જે વ્યાપક રોગ વ્યાપી રહ્યો છે એ આપણા બધાની મેન્ટલ કન્ડિશન છે. સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતા આવડતો હોય એ લોકો માટે પણ જ્યારે તમારી લાઈફમાં અચાનક જ સ્ટ્રેસ આવી જાય છે, અચાનક જ ડિપ્રેશન આવી જાય છે અને આવી કન્ડિશનમાં તમે તમારી જાતને મેનેજ નથી કરી શકતા અને ડિપ્રેશનનો ભોગ બની જાય છે. કેટલાક એટલા બધા સ્ટ્રેસફુલ થઈ જાય છે કે એમને સુસાઇડલ અટેમ્પ્ટ્સ આવે છે. અને હમણાં આપણે જોઈએ છીએ કે યંગ જનરેશન સુસાઇડ જલ્દીથી કરી લે છે. એનું કારણ શું? સોશિયલ મીડિયાનો ઉપયોગ. મોબાઈલ તમારી દુનિયા બની ગઈ છે. મોબાઈલ તમારા જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપની અંદર જે કોન્ટેક્ટ લિસ્ટમાં છે એ તમારા મિત્રો બની ગયા છે. પરંતુ તમારી પાસે રિયલમાં જે બેઠા છે એમની સાથે આપણે વાતચીત નથી કરતા, એમની સાથે દિલ ખોલીને વાત નથી કરતા. પણ 100 કિલોમીટર દૂર, 1000 કિલોમીટર દૂર કોઈ બેઠું છે એની સાથે ચેટિંગ કરતાં કરતાં આપણે કલાકોને કલાક કાઢી નાખીએ છીએ, જે આપણને જાણતું પણ નહીં હોય. અને એ વ્યક્તિના કંઈક કીધેલું આપણને ખોટું લાગી જાય છે અથવા એના કોઈ એવા વર્તનથી આપણને ખોટું લાગી જાય અને આપણે અચાનક જ એકદમ સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ અને આવી હાલાત કોઈને શેર નથી કરતા. ઇવન ધો એક જ ઘરમાં રહેતા માતા પિતા પોતાના ભાઈ બહેન સાથે પણ આપણું કનેક્શન ખૂબ જ ઓછું થઈ જાય છે. દરેક વ્યક્તિ મોબાઈલ હાથમાં લઈ લે છે અને મોબાઈલમાં જ કંઈક રમ્યા કરે છે, કંઈક ચેટિંગ કર્યા કરે છે. મારું માનવું છે ત્યાં સુધી આ મોબાઈલ મેનિયાક નામની બીમારીથી દૂર રહેવું, ખૂબ જ ઓછો મોબાઈલનો ઉપયોગ કરવો. જ્યાં સુધી સોશિયલ મીડિયાની વાત છે, સોશિયલ મીડિયા ખૂબ જ સારી વસ્તુ છે, પણ એનો ઉપયોગ કરતા ના આવડતો હોય, એનાથી જે ડિઝાસ્ટર ક્રિએટ થાય છે એને મેનેજ કરતાં ના આવડતું હોય તો પ્લીઝ એને ન કરો. મેન્ટલ હેલ્થ માટે હું તમને વાત કરીશ. આપણા જે પંકજ વગોરા છે એમનું આઈડી હું રોજ ચેક કરું છું, નવા એમના વિડીયો જોઉં છું અને ખૂબ જ સારું મોટિવેશન્સ કરે છે. એક આપણા સમાજમાં આવા વ્યક્તિની ખૂબ જ જરૂર છે કે જે તમારા મેન્ટલ હેલ્થને બી હીલ કરે. તમને સાંભળીને